વર્તમાન સ્થિતિમાં બદલાતી સામાજિક સ્થિતિ મુદ્દે આનંદીબેન પટેલે આકરા શબ્દોમાં ચિંતા વ્યક્ત કરી છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સ્પષ્ટ શબ્દોમાં વાલીઓને ચેતવ્યા છે. પાટણમાં આયોજિત એક કથા દરમિયાન આનંદીબેને દીકરા અને દીકરીઓનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપી. આનંદીબેને ચેતવણી આપતા કહ્યું કે તમારી દીકરી હંમેશા તમારી પાસે બેસી વાત કરતી હોય, જે દિવસથી અલગ રૂમમાં જઈને વાત કરે તો શંકા કરજો. દીકરા અને દીકરીઓ પર આપણી નજર હોવી જ જોઈએ. વાલીઓએ સાવચેતી રાખવી જરૂરી છે. આ ઉપરાંત આનંદીબેને સમાજમાં વધતી વૃદ્ધાશ્રમની સંખ્યાને લઈને પણ સવાલ ઉઠાવ્યા. તેમણે વધતા વૃદ્ધાશ્રમને સંસ્કારહીનતા ગણાવી. તેમણે કહ્યું કે મને અનેક વાર વૃદ્ધાશ્રમનું ઉદ્ઘાટન કરવા બોલાવે છે, પરંતુ હું એક પણ જગ્યાએ નથી જતી, કેમ કે હું ત્યાં ભાષણ કરીશ તો અડધા વૃદ્ધો જતા રહેશે. તમારી દીકરી 8-10 વર્ષની છે અને મામાનો ફોન આવ્યો, કાકાનો ફોન આવ્યો, ભાઈનો ફોન આવ્યો, મિત્રનો ફોન આવ્યો, તો તમારી બાજુમાં બેસીને એ વાતચીત કરે છે કે મારું હોમવર્ક પૂરું થઈ ગયું છે, મારું વાંચવાનું આમ છે ને તું આવી જાના. બધી આવી જ વાતો હોય નાના બાળકોની. તો જે દિવસે ફોન આવે અને એ બાજુની રૂમમાં જઈને વાત કરવાની શરૂઆત કરે ત્યારે શંકા કરજો એના ઉપર. એવું ત્યાર સુધી મારી પાસે બેસીને વાત કરતી હતી, હવે એ બાજુના રૂમમાં જઈને ધીરે ધીરેથી કેમ વાત કરે છે? સમથિંગ ઇઝ રોંગ. શંકા છે જ. અને એટલા માટે ધ્યાન રાખજો કે ઘરમાંથી ભાગી ના જાય, સ્કૂલોમાંથી ભાગી ના જાય.